નમસ્કાર મિત્રો, મારી પાસે આવતા દર્દીઓના એટલા બધા સવાલ છે કે વાત જ ના પૂછો. કોઈને માથું દુખે છે તો કોઈને છાતીમાં દુખે છે. આ એક જ સવાલ છે, શું હશે સાહેબ? આજનો વિષય એવો છે કે તમે સમજશો તો તમે બચશો અને તમારા પોતાના જીવન સાથે બીજાનું જીવન પણ બદલાવી શકશો. હું ડૉક્ટર જય રાખોલિયા. આજે આપણે વાત કરીશું હાઈ બ્લડ પ્રેશર. આ એવા પ્રકારનો રોગ છે જેમાં અમુક વાર લક્ષણો દેખાય છે તો અમુક વાર લક્ષણો નથી દેખાતા, પરંતુ આપણા શરીરની નસોને ખોખલી કરી નાખે છે. આજના પહેલા ભાગમાં આપણે શીખીશું હાઈ બ્લડ પ્રેશર એટલે શું, આપણા શરીરમાં કઈ રીતે બને છે, કયા અંગોને અસર કરે છે અને શા માટે તેને મૌન હત્યારો કહેવામાં આવે છે. ચાલો મિત્રો, આજે આરોગ્યની વાત કરીએ ખરેખર સમજદારીપૂર્વક. ચાલો માની લો તમારા ઘરે પાણીનો પંપ છે. નળી દ્વારા પાણી નીચેની રૂમમાં જાય છે. હવે જો પંપ વધુ દબાણથી પાણી ધકેલે તો શું થશે? નળી ફાટી જશે અથવા તો ઘણું નુકસાન થશે. એ જ આપણા શરીરમાં થાય છે. હૃદય તે પાણીનો પંપ છે અને નસો એ નળી છે. જ્યારે હૃદય લોહીને પંપ કરે છે ત્યારે લોહી આગળ વધે છે. તેમાં દબાણ હોય છે. આ દબાણને રક્ત દબાણ કહે છે, એટલે બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશર એટલે શું? આ દબાણ જરૂરથી વધે છે, એટલે તો તેને આદિકાળથી મૌન હત્યારો કહેવામાં આવે છે. લોકોના મનમાં બીજો એવો સવાલ થતો હશે કે નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? ઉપરનું એટલે સિસ્ટોલિક જે 120, નીચેનું એટલે ડાયસ્ટોલિક જે 80 હોવું જોઈએ. પરંતુ વારંવાર 140 ઉપરનું અને નીચેનું 90 કરતાં વધુ આવતું હોય તો તેને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. સાથે તમારા મનમાં એવા સવાલો પણ હશે, હાઈ બ્લડ પ્રેશર રહેવાથી આપણને શું જોખમ થઈ શકે? તો ચાલો જાણીએ એવી 5 બીમારીઓ જે હાઈ બ્લડ પ્રેશરના કારણે થાય છે. પહેલું, હાર્ટ એટેક. વધારે બ્લડ પ્રેશરના કારણે હૃદયની નળીઓ પર દબાણ આવે છે, જેના કારણે હૃદયને પૂરતું ઓક્સિજન નથી મળતું, જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે. બીજું, સ્ટ્રોક. મગજમાં લોહીનો ઓવરફ્લો અથવા તો સપ્લાય બંધ થઈ જાય છે, જેના કારણે સ્ટ્રોક જેવી સ્થિતિ અનુભવાય છે. ત્રીજું, કિડની ફેલિયર, જેમાં કિડનીની નસો ઉપર ભારે દબાણ આવે છે, જેના કારણે ખરાબ થાય છે. આથી એકવાર કિડની ખરાબ થઈ ગયા પછી ડાયાલિસિસ સિવાય કોઈ ઓપ્શન રહેતો નથી. ચોથું, આંખોની દ્રષ્ટિ ઘટવી. આંખોની નસો પર વધુ દબાણ આવે છે, જેના કારણે કેટલીક નસો ખરાબ થઈ શકે છે. પાંચમું, વધુ પડતો થાક લાગવો અને બેભાન જેવી સ્થિતિ અનુભવવી. સાવચેત થવા માટે આપણે અત્યારથી એલર્ટ રહેવું પડશે. મને ખબર છે તમારા મનમાં હજુ એક એવો ક્વેશ્ચન છે, હાઈ બ્લડ પ્રેશર કેમ થાય છે? તો ચાલો હવે આપણે સમજીએ કે નાની નાની ભૂલોથી કેવા મોટા રોગ થઈ શકે છે. પહેલું, વધારે મીઠું. વધારે મીઠું એટલે સોડિયમ વધારે. સોડિયમ શું કરે? પાણીને જકડી રાખે અને પાણી ભેગું થવું એટલે દબાણ વધવું. બીજું, વ્યાયામનો અભાવ, એટલે તમે ચાલતા નથી કે તમે દોડતા નથી, જેના કારણે તમારી નસો ધીમે ધીમે કઠોર બની જશે અને દબાણ વધશે. ત્રીજું, ફાસ્ટ ફૂડ અને ઓઇલી ફૂડ, જેમાં ટ્રાન્સ ફેટ, સુગર અને સોલ્ટ જ આવેલું હોય છે. આ ત્રણ તો મેન બુલેટ છે. ચોથું, તણાવ અને ઉતાવળ. તમારા મગજ અને દિલ વચ્ચે તણાવ છે, જેના કારણે હોર્મોન બદલાય છે અને દબાણ વધે છે. પાંચમું, તમાકુ અને દારૂ. આ બંને તો એવી વસ્તુ છે કે જે નસોના દુશ્મન છે. છઠ્ઠું, વારસાગત, એટલે પિતાજી, મમ્મી, દાદા અથવા તો દાદીને હાઈ બ્લડ પ્રેશર હશે તો તમને થોડું જોખમ રહેશે. સાતમું, ઊંઘની અસર. જો સરખી ઊંઘ આવી જશે તો દબાણ ઘટશે, પરંતુ જો તેમાં તકલીફ થશે તો દબાણ વધશે. તો હવે મારી પાસે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક દિવસ એક પેશન્ટ આવ્યું જેની ઉંમર 45 વર્ષ હતી અને તે વેપારી હતા, જે પોતાના કામમાં રોજ જ જતા હતા, પરંતુ તેને ટેન્શન અને સ્ટ્રેસ હતો. તેનું સૂવાનું બરાબર નહોતું કે ખાવાનું બરાબર નહોતું, જેના કારણે એક દિવસ તે સૂવા પડ્યા અને તેનું માથું દુખવા લાગ્યું. ત્યાર પછી તે મારી પાસે આવ્યા અને મેં બીપી માપી તો તેનું ઉપરની બીપી 170 અને નીચેની બીપી 110 હતી અને મેં તેને દવા આપી. તો એ ભાઈએ મને શું કીધું ખબર? હું તો ફિટ લાગુ છું, પરંતુ દબાણ એમ લાગતું નથી. એ દીવાનગીથી આવતો શત્રુ જેવો છે, અંદરો અંદર બધું જ ખાઈ જાય છે. મિત્રો, હજુ સમય છે, અત્યારથી સુધારો હજુ કરી શકો છો અને એ શરૂઆત સમજદારીથી છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જાણીશું કે હાઈ બ્લડ પ્રેશરની સારવાર શું છે, દવાઓ આપણી ઉપર કઈ રીતે અસર કરે છે, આયુર્વેદિક અથવા તો હોમિયોપેથી અને હોમ રેમેડી વખતે શું ટાળવું જોઈએ તે જાણીશું. શું તમને વિડીયો સારો લાગ્યો? તો લાઈક કરો, કોમેન્ટ કરો
અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે એવા મિત્રોને તમે આ વિડીયો શેર કરો જેને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે.